વરસાદના કારણે છે ને આમ બધું લીલું સમ જેવું થઈ ગયું હોય એટલે તેમાં બહુ મજા આવે. તમે એક ભાવનગરનું સાપુતારા કહી શકો એવું છે અહીંયા. તો જય માતાજી મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આપણે એક નવા વ્લોગની અંદર. અને જો અત્યારે અમે રૂમે હતા અને આ નાય ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને અમે અહીંયા આવ્યા હતા બાલ્કનીમાં વિડીયો શૂટ કરવા માટે. ત્યાં કાંઈક નજારો છે તો એવો કંઈક નજારો છે ને. આજે આપણે જવાના છીએ કદમગીરી. અહીંથી કદમગીરી નીકળવાના છીએ અને હજી તો રૂમે બધું કમ્પ્લીટ થઈ ગયું છે કામ અને હવે અહીંથી નીકળવાના છીએ કદમગીરી. તો મિત્રો બગદાણાથી અમે નાસ્તો વાસ્તો કરીને હવે અહીંયા આપણે પહોંચી ગયા છીએ હિલ સ્ટેશન આપણે કદમગીરી. અને તમે સામે જોયું ઓલું ડુંગર દેખાય ને, કમળા માતાજીનું મંદિર છે. અને અત્યારે અહીંયા અમે લોકેશન સારું છે એટલે આમ ફોટા બોટા પાડવા અને ઊભા રહ્યા છે બધા. અહીંયા પછી સ્ટોલ લીધો છે. હજી તો ઘણું ઉપર જવાનું છે. હજી તો જ્યાં સુધી દેખાય ના સુધી, જ્યાં સુધી ગાડી જાય ત્યાં સુધી આપણે જવાનું છે. પછી આગળ ના જઈને આપણે મંદિરે દર્શન કરવાના છે. પછી આગળ જોઈને આપણે પાછું વિડીયો ન ઉતાર. તો અત્યારે મેં છે ને અમે દર્શન કરી લીધા અને અમે આવ્યા છીએ નીચે. જે સીડી છે ને, જે આપણે અહીંથી સડવાની સીડી છે. ઓલી સાઈડ જે છે એ આપણે રોડથી વાહનને એવું સડાવવાનું છે, એ રસ્તો છે જે મંદિર તરફ આવે છે. આ જે સીડી છે અહીંથી સડવાનું છે. અને અહીંયા અમે આવ્યા હતા સ્પેશિયલ ફોટા પાડવા માટે. અને અમને યાદ આવ્યું કે સ્ક્રિપ છે આપણે ઉતારી નાખીએ. સ્ક્રિપ ઉતારી છે અને હવે નજારો તમે એકવાર જોજો ને તો આમ બહુ મસ્ત નજારો તમને જોવા મળશે અહીં. તો તમે છે ને ચોમાસા દરમિયાન આવો ને તો તમને વધારે આમ અનુભવ મજા આવે આમ. કેમ કે વરસાદના કારણે છે ને આમ બધું લીલું સમ જેવું થઈ ગયું હોય એટલે તેમાં બહુ મજા આવે. તમે એક ભાવનગરનું સાપુતારા કહી શકો એવું છે અહીંયા. તમે આવો એટલે તમને બહુ મજા આવશે અને બધું